કચેરીને વિસ્ફોટકથી ઉડાવી દેવાની ધમકી મામલે મોટો ખુલાસો। કચેરીમાંથી કોઈ શંકાસ્પદ પદાર્થ ન મળતા તંત્રને હાશકારો। સુરત શહેરની પારપત્ર કચેરીને વિસ્ફોટકોથી ઉડાવી દેવાની ધમકી મળતા વહીવટીતંત્ર અને સુરક્ષા દળોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી। આ ગંભીર ચેતવણી બાદ સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક ધોરણે કચેરી પરિસરમાં સઘન તપાસ ઝુંબેશ હાથ ધરી હતી। જોકે ઝીણવટભરી તપાસના અંતે કચેરીમાંથી કોઈપણ પ્રકારનો શંકાસ્પદ કે વિસ્ફોટક પદાર્થ ન મળી આવતા અધિકારીઓ અને સ્થાનિક નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો હતો। પ્રાથમિક તપાસમાં જ આ સમગ્ર ઘટનાનું ચિત્ર સ્પષ્ટ થવા પામ્યું છે। સુરક્ષા વિભાગની સઘન પૂછપરછ અને તપાસમાં આ ધમકી પાછળનું ચોંકાવનારું કારણ તેમજ આરોપીની ઓળખ જતી થઈ છે। આ ધમકી આપનાર શખ્સ શેખર નામનો વ્યક્તિ હોવાનું ખુલ્યું છે, જેના પર તમિલનાડુ રાજ્યમાં સગીર બાળકોના યૌન ઉત્પીડન વિરોધી કાયદા હેઠળ ગંભીર ખટલો ચાલી રહ્યો છે। આ શખ્સે પોતાના પર નોંધાયેલો આ ફોજદારી ગુનો તમિલનાડુથી અન્ય રાજ્યમાં તબદીલ કરવાની માંગણી કરી હતી। પોતાની આ શરત પૂરી ન કરવામાં આવે તો તેણે સરકારી કચેરીનો નાશ કરવાની આતંકિત ધમકી આપી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે। આ સનસનીખેજ ખુલાસા બાદ સુરક્ષા તંત્ર દ્વારા ગુનેગારોને ઝડપી પાડવા માટે વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। ધમકી આપનાર મુખ્ય સૂત્રધાર શેખરની ભાળ મેળવવા માટે તપાસ એજન્સીઓ દ્વારા રાતોરાત સઘન શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે। હાલ પૂરતો કચેરીના આસપાસના વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને प्रशासन द्वारा समग्र घटनाक्रमની ઝીણવટભરી તપાસ સુનિશ્चित કરવામાં આવી રહી છે। आज सुबह 5:55 पे आरपीओ सूरत के ईमेल एड्रेस पे एक ईमेल आया था और इसमें लिखा था कि आज 12:10 पे पासपोर्ट ऑफिस को आरडीएक्स बम से उड़ा देंगे, तो 11 बजे से पहले पासपोर्ट ऑफिस पूरी खाली करवा दीजिए, ऐसा एक मेल आया था। और इस मेल के आधार पे उमरा पुलिस की और बीडीडीएस की टीम आके पूरा पासपोर्ट ऑफिस चेक किया है और कुछ भी शंकास्पद चीज वस्तु मिली नहीं है। कहाँ से आया था सर ये प्राइमरी इन्वेस्टिगेशन में ये मेल कोई पॉक्सो का केस तमिलनाडु में चल रहा है, वो ट्रांसफर करवाने के लिए और स्टेट में ट्रांसफर करवाने के लिए मेल किया गया है ऐसा दिख रहा है। लेकिन अभी हमारी साइबर की टीम आई है और ये मेल पे से आगे इन्वेस्टिगेशन चालू है। क्या लिखा है मेल में? मेल में ये लिखा है कि केस है वो जो पॉक्सो का केस तमिलनाडु में चल रहा है वो कोई और स्टेट में ट्रांसफर किया जाए। अच्छा सर, किसके ऊपर मेल आया है? अधिकारी के ऊपर? आरपीओ सूरत के मेल एड्रेस पे मेल आया है। वो मेल एड्रेस है सिर्फ आरना शेखर करके मेल आया है।